તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રોયલ ગુજરાતીમાં। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાનીના એવા કોમેડી એક્ટર ફૂમતાળજી વિશે અને વાઘુબા વિશે। તો મિત્રો હમણાં જે વિડીયો આજે આવ્યો છે ડેલિકેટની ચૂંટણી તેના વિશે આપણે જાણવાના છીએ। તો ચાલો તમે વિડીયોમાં બન્યા રહેજો। ચાલો હું તમને જણાવું। તો મિત્રો આજના આ વિડીયોની સ્ટોરી થોડી એવી હતી જે રાજકારણને લગતી છે। તો ચલો હું તમને તે વિશે જણાવું અને ફૂમતાળજીની એક બે રીલ પણ કોમેડી છે આ વિષય ઉપર। તો તમને પહેલાં તે રીલ બતાવું અને તમે કોમેન્ટ કરજો કેવી છે। અને વાઘુભાઈએ આ ચૂંટણી ઉપર શું કહ્યું ફૂમતાળજી વિશે, જે ફોર્મ ભર્યું છે તેના વિશે, તો તે પણ હું તમને જણાવું વિડીયોમાં। તો બન્યા રહેજો। ચેનલ ઉપર નવા સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ફૂમતાળજીના ફેન હો તો અવશ્ય તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। તો પહેલાં તમે જુઓ ફૂમતાળજીનો આ કોમેડી વિડીયો। કોમમાં વાગશે ડંકો અને ડેલિકેટ પણ છે બંકો અને બીજું વોટિંગમાં નડશે ને એને 100% પડશે। વાહ ફૂમતાળજી, તમે કહ્યું એ પ્રમાણે થશે, તમારી જીત અવશ્ય થશે। તો મિત્રો તમે કોમેન્ટ કરી જણાવજો કે કોની જીત થશે, ફૂમતાળજીની થશે જીત કે હરીબાની જીત થશે, તમે કોમેન્ટ કરી જણાવજો। તો હવે મિત્રો હું તમને એ વિડીયો બતાવું જેમાં વાઘુભાઈએ શું કહ્યું છે ફૂમતાળજી વિશે, જે ફોર્મ ભર્યું છે એના વિશે। તો તમે જુઓ તમે પહેલાં આ વિડીયો અને આ જો પોસ્ટર કેવું મસ્ત પોસ્ટર છે, તો તમે પહેલાં આ વિડીયો જુઓ। આ માણસ હવે ઘેર ઉભો રહેતો નહીં, ઈ રાજકારણમાં ઉભો રહ્યો છે। આ માણસ ગોમમાં લડી કહેતો નહીં, ઈ હવે ચૂંટણી લડશે। અને આ માણસને ઘરમાં વોટથી 4 ઈએ જાહી બાર્યો બાર અને થાહે વાની હાથ। વાઘુબા, તમે કહ્યું એ તો સાચું છે કે ફૂમતાળજી ઘરે ઊભા રહેતા નથી અને તેઓના ઘરના સપોર્ટ નથી, પણ મિત્રો તે બંકો છે અને તેનું આખા ગામમાં નામ છે। તો પ્રમાણે એ કહીએ તો જીત તો ફૂમતાળજીની થવાની છે, પાકું છે। અને બંકો જ્યાં હોય ત્યાં પાછો પડે નહીં અને તેને કોઈ હરાવી શકાય એમ નથી। તો વાઘુભાઈએ કીધું એ તો ખાલી મજાકમાં કીધું છે। તો ફૂમતાળજી જીતવાના છે કે હરીબા તે તમે કોમેન્ટ કરી જણાવજો। તો મિત્રો હવે હું તમને ફૂમતાળજીનો એક કોમેડી વિડીયો બતાવું જેમાં તેઓને સરપંચ બનવાનું સપનું હતું, તે વિશે શું કહ્યું છે એ પણ એક કોમેડી વિડીયો જ છે। અને મિત્રો આજના વિડીયોમાં વાઘુબા આવ્યા નહોતા, પણ મિત્રો હવે જે કાલે જે બીજો ભાગ આવવાનો છે તેમાં જો વાઘુબા આવશે તો કંઈક મોટો ધમાકો થશે, એ હું તમને આગળ જણાવું કે આ વિડીયોમાં શું થવાનું છે। તે પહેલાં તમે જે આ ફૂમતાળજીનો કોમેડી વિડીયો છે તે જુઓ અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં। તો તમે જુઓ આ વિડીયો। ચૂંટણી મારું બધું નજીક આવી ગઈ છે ને આ વખત સરપંચમાં ઉભું રહેવાનો વિચાર હતો, પણ એક નૈન ચકડી ભૂલ છે। મારા ઘરનો 5 વર્ષનો વેરો બાકી છે, હવે એનું શું કરવું? ફૂમતાળજી, વેરા તો હવે ભરવા પડાય, તો તમારી ભૂલ છે, બાકી તમે સરપંચ તો તમે ફોર્મ ભરો એટલે આવી જ જશો। તો મિત્રો તમને ફૂમતાળજી સરપંચ બનશે કે ડેલિકેટ એ તમે કોમેન્ટ કરી જણાવજો। ફોર્મ ડેલિકેટનું ભર્યું છે એટલે ડેલિકેટ જ બનવાના છે। તો મિત્રો હવે તમે કોમેન્ટ કરી હશે જણાવજો કે હરીબા જીતશે કે ફૂમતાળજી, તમે કોમેન્ટ કરી જણાવજો। અને મિત્રો આજના વિડીયોમાં વાઘુબા હતા નહીં, એટલે જે બીજો ભાગ છે એમાં વાઘુબા આવશે, પણ જો આવશે તો કાંઈક મોટો ધમાકો થવાનો છે અને જે થશે તમે વિડીયોમાં જોઈ જ જશો। તો આ વિડીયોમાં આપણે આટલે જણાવવાનું હતું અને આ વિડીયોના ભાગ બનશે તો ખાસા બનશે, જ્યાં સુધી ચૂંટણી જીતી જશે ત્યાં સુધી ભાગ બનવાના છે। તો તમે કોમેન્ટ કરી જણાવજો કે કોણ જીતવાનું છે, ફૂમતાળજી, વાઘુબા કે પછી ચેન્નઈ કે ફૂમતાળજી કે કોણ જીતશે, હરીબા જીતશે। તો તમે જેને જીતાડવા માંગતા હો તે કોમેન્ટમાં નામ લખજો। તો આ વિડીયોમાં બસ આપણે આટલું જ જણાવવાનું હતું। તો તમે વિડીયોને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને બીજું જે કાલના વિડીયોમાં આવવાનું છે તે ખૂબ ધમાકેદાર હશે,
તો તમે રાહ જોઈ રહેજો. તો આ વિડીયોમાં બસ આટલું. વળી મળશું બીજા વિડીયોમાં. જય માતાજી અને બાય. જોયું? આ માણસ હવે ઘેર ઉભો રહેતો નહીં, ઈ રાજકારણમાં ઉભો રહ્યો છે. આ માણસ ગોમમાં લડી કહેતો નહીં, ઈ હવે ચૂંટણી લડશે. અને આ માણસ તે ઘરમાં વોટથી 4, ઈ જાહી બાર્યો બાર અને થાહે ઓની હાથ. ચૂંટણી મારું બધું નજીક આવી ગઈ છે ને આ વખત સરપંચમાં ઉભું રહેવાનો વિચાર હતો, પણ એક નૈન ચકડી ભૂલ છે. મારા ઘરનો 5 વર્ષનો વેરો બાકી છે. હવે એનું શું કરવું? ગોમમાં વાગશે ડંકો અને ડેલિકેટ પણ છે બંકો. અને બીજું વોટિંગમાં નડશે ને એને 100% પડશે.